ગોંડલમાં વિઠ્ઠલ રાધડિયા દૂધ સહકારી મંડળીની વાર્ષિક સામાન્ય સભા યોજાઈ। સહકારી મંડળીમાં ગોંડલ, રૂપાવટી, કંટોલિયા ગામના સભાસદો હાજર રહ્યા। સૌરાષ્ટ્રમાં શ્વેત અને હરિયાળી ક્રાંતિમાં સ્વર્ગસ્થ વિઠ્ઠલભાઈનું સિંહ ફાળો છે। સ્વર્ગસ્થ વિઠ્ઠલભાઈ રાધડિયા, દિલીપભાઈ સંઘાણી, વીરજી ઠુમ્મરને સહકારી ક્ષેત્રમાં આગળ તેઓ લઈ ગયા છે। પાટીદાર અગ્રણી અલ્પેશ કથિરિયાએ સ્વર્ગસ્થ વિઠ્ઠલભાઈ રાધડિયા અને જયેશભાઈ રાધડિયાના વખાણ કર્યા। સૌરાષ્ટ્રનો સહકારી ક્ષેત્રનો વિકાસ વિઠ્ઠલભાઈ રાધડિયાને આભારી છે તેવી પણ તેમણે વાત કરી। જ્યારે પણ ખેડૂતોએ આપણા સૌનો અન્નદાતા છે। ગામડામાં રહેતો સામાન્ય ખેડૂત પણ પોતાની આજીવિકા, મજૂરી ને મહેનત ને પરસેવાના માધ્યમથી અન્ન ધાન ઉત્પન્ન કરે છે અને શહેરો સુધી સમગ્ર વ્યવસ્થા પહોંચાય છે અને શહેરોના લોકો આજે ખાઈ પી શકે છે અને પોતાનું પેટનું ભરણ પોષણ કરે છે। તે માત્ર ને માત્ર ગામડાના ખેડૂતોની મહેનતની જવાબદારી છે અને એમની મહેનતને આવકારવા, એમને પ્રોત્સાહન આપવા અને ખાસ કરીને વાર્ષિક સાધારણ સભાની અંદર ઉપસ્થિત થવાનો હેતુ એ છે કે દરેક આગેવાનોને મળવું, દરેક ખેડૂતોને પ્રોત્સાહન આપવું અને સરકારશ્રીની જે આવનારી જે યોજનાઓ છે, 2047નું આપણું વિકસિત ભારતનું સપનું છે કે જેનાથી આ દેશ ખૂબ સમૃદ્ધ થઈને ખૂબ આગળ આવે અને એનો પાયો એ ખેડૂતો છે, ત્યાર પછી યુવાનો છે અને મહિલાઓ છે। તો બધાના ત્રિવેણી સંગમથી જ આપણો રાષ્ટ્ર મજબૂત બનતો હોય છે। ત્યારે આજે સેવા સહકારી મંડળીની 54મી વાર્ષિક સાધારણ સભામાં ઉપસ્થિત થઈ સૌ ખેડૂતોને મળવાનું થયું, આગેવાનોને મળવાનું થયું